એ હારાના ગાડે તો હવ બેહે પણ ભાંગલના ગાડે મેલડી તારી સિવાય કોણ બેહે બાપ? મારી પાસે 2 પૈસાની મૂડી નથી, હું ક્યાં જાઉં બાપ? અને મેલડી હું ધારસી પાસે તારી પાસે હું કરોડપતિ બની જાઉં એવું માંગતો નથી, પણ મારી જન્મ દેનારી જનેતાને બુઢાપણ આવી ગયું, એને આંખે અંધાપો આવી ગયો. માં એક મારી જન્મની દેનારી માં છે ને એક ગેલા નદીના કાંઠે બેઠેલી મારી મેલડી તું મારી માં છો બાપ. મારે આગળ પાછળ બીજું તો કોઈ નથી, પણ મારી હવે માથી રોટલા નથી થતા. અને મારી આ દુનિયાની માલિપા આજ હું તારો ધારસી તારી પાસે માગું ને મને માગતા શરમ આવે, તારી પાસે આવું મગાય નહીં. પણ મારી આજ રાતના 1 ના ટકોરે મારી ગેલાના કાંઠાવાળી મેલડી જો કદાચ તારા ધારસીડાનો પોકાર સાંભળતી હોય ને તો મારી તારી પાસે બીજું કાંઈ નથી માગતો. મને જો રોટલાની ઘડનારી લાવી દે ને તો મારું ભાઈનું ઉગાડું રે. એ મેલડી હું તને બીજું તો કાંઈ નથી કહેતો, પણ મારા જેથી લગ્ન થાય છે ને તેથી મોડિયો અને મીંડોળો મારી ગેલા વાળી મેલડી તારા થડે ઉતારી અને તમને હું જીવીશ ત્યાં સુધી કળની કરીને માનીશ. મેલડી બીજું તો તને કાંઈ કહેતો નથી, પણ જોજે દુનિયાની માલબા ઇજ્જત ને આબરૂ કાંઈ નથી. મેલડી તારી સિવાય મારી પાસે કાંઈ નથી. અને સાહેબ એ સતયુગ છે કે અત્યારે કળયુગ છે, એ રૂપિયા વગર તો કાંઈ થતું નથી સાહેબ. એ વખતે હોંકારે એ પ્રમાણે હોય ને અત્યારે મોંઘાવ છે, અત્યારે રૂપિયા સિવાય કાંઈ નથી. પણ એ સમયે સાહેબ મેલડી પાસે આટલી ટકોર કરીને મારી ગેલાના કાંઠે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, ધારસીડા તારા મનમાં પડ્યું હોય જો નો એકવાર ભેગું કરી દો તો ગેલાના કાંઠા વાળી મેલડી. દિવસના મારી દેવી વાળા વાય જાય જમા. અને સાહેબ એ દુનિયામાં અહીં એક જગ્યાએ નહીં પણ વિશ્વમાં ગમે ત્યાં મેલડી બેઠી હોય ને એની તાર બાંધી દો. મેલડી કે જો મારો બની જા ને તો જીવતાનો જાનૈયો બની જાવ, અને તું મરી જા પછી જો તારો કાંધિયો બનીને શમશાન સુધી નો આવું તો હું ખેલા વાળી મેલડી એ ઈ આ મેલડી છે સાહેબ, આ ઈ મેલડી છે. અને સાહેબ તમને ખાતરી પ્રમાણે કહી દઉં, જોકે ભગવાન એવું ન થવા દે પણ કોઈનો સંબંધ ન થતો હોય ક્યારેક આવીને ટકોરો કરજો. ભલા માણા જો વિજોગણ બનીને કન્યા ગોતવા ન જાય તો મારી ગેલા મારી સાહેબ એ ધારસીયા મારી મેલડીની કોર્ટની માલબા રિપોર્ટ મેક્યો ને સાહેબ,
એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, 5 દીના વાળા વાઈ ગયા સાહેબ. 5 દી થયા અને 5મા દિવસની રાતના 12-1 ટકોરે મારી ગેલાવાળી મેલડી અહીંથી હવા વેંતની નાગણી બની હોય સાહેબ. એ નાગણી બને સાહેબ. અને આમાં ઘણા જોવા આવ્યા હોય ને ઘણા જાણવા આવ્યા કે મેલડી શું છે સાહેબ. કાલે નહીં અને કલાક પછી નહીં, કોઈ કેવડી મેલડી છે એની ખાતરી કરવી હોય તેનો જૂનો થડો રહ્યો ન્યા જઈને જમણી ઊંચી કરો અને જો ભલામણા હવા વેતની નાગણી હામી ન દેખાય ને તો મારી ગેલા વાળી મેલડી ન હોય. એ સાહેબ અમારા રેવા બાબાનું ભજન પડ્યું છે, કોઈની મેલડી જોઈ અત્યારે જઈને જમણી ઊંચી કરો અને મારી ગેલા વાળી કે જો પાવલી જેવડી તારી સામે ફેણ ન માંડું ને તો ગેલાના કાંઠે મેલડી મારું ધર્મ હારી જાવ. એ સાહેબ 5 દિન રાતના 12-1 સમય બન્યો. હવા વેદની નાગણી આ જૂના થળેથી મારી મેલડી હવા વેદની નાગણી બની અને દરેડ ગામનો માર્ગ લીધો છે. ધીમે ધીમે જીભના લબકારા કરતી જાય અને દરેડ ગામના ઝાપે જઈને મારી હવા વેદની નાગણી મારી ગેલાવાળી મેલડી ઊભી રહી છે. ક્યાં જાઓ? મારા ધારસીના પીળા હાથ કરાવવા છે. આજ કોનો આંગણું ખખડાવું, કોણ આનો માલવી બને? દરેડ ગામના ઝાપે જઈને પાવલી જેવડી ફેણ માંડી દરેડ ગામની સામે આમ નજર ફેરવી, ક્યાં જાવ, કોનું ઘર ખખડાવું? અને એ સમયે રામજીભાઈ જીવાભાઈ કળથિયા જાતે કણબી પટેલ છે, એ રાતના 1-1.5 સમયે એના સપને મારી ગેલાવાળી મેલડી ગયો સાહેબ. કળથિયા ના પણ સાહેબ જાતે કણબી પટેલ સપનાની માલપા રામજીભાઈ એટલું કીધું, કોણ? રામજી રાતના 1-2 સમયે બીજું તો કોણ હોય, પણ ગેલાના કાંઠે બેઠેલી એક હું તણખલા જેવી માતા મેલડી આવીશું. ઓહો, મારી ઓછીતા મારા આંગણે આવવાનું કારણ. અને તેથી મેલડીએ રામજીભાઈને સપનાની માલિપા કીધું, રામજી તારી પાસે 2 પૈસાની અત્યારે મૂડી છે, મને મેલડીને ખબર છે, પણ મારા ધારસીના લગ્ન લેવા છે. આજ મારી મેલડી, હું મારા ધારસી માટે તારી પાસે રૂપિયા લેવા આવી છું. અને સાહેબ ઈ જાતના ઈ કણબી પટેલે મારી મેલડીને કીધું કે મારી તારા જેવી માં જો આજ મારા પામર માણાના સપને આવીને જો મને જગાડતી હોય તો મારી કાલનો દી ઉગે તારા ધારસીનો હું રૂપિયા આપીશ અને ધામે ધૂમે ધારસીના લગ્ન કરી દઈશ. બાપ રાત વીતી, પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. અને સાહેબ રાત વીતી ગઈ અને દિવસ ઉગ્યો. એ ગાયુના ડોકેથી દરેડ ગામની માલપા ગાળા છૂટ્યા, માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા છે. અને પ્રભાતના પોરની માલપા સાહેબ
આ કણબી પટેલે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને ગેલા નદીનો માર્ગ લીધો છે. આવી અને મારી મેલડીના સ્થળે જ્યાં ઉભા રહ્યા ને ત્યાં સાહેબ બોલો મેલડીનું હામો જે મેલડીનું બાનું જેની માથે લાગી ગયું હતું એ માતાજીના ધૂપને દીવા કરીને માની સામે આમ ટગર ટગર જોઈને બેઠા છે. આવીને આમ ખંભે હાથ મેકીને એટલું કીધું બાપ એ ગાંડા મેલડીની કોર્ટમાં જે માણા ફરિયાદ મેલડીની કોર્ટમાં જેના કેસ પીડ્યા હોય ને એને મેલડી કોઈ દી હારવા નથી દેતી. અને સાહેબ ખાતરી કરજો કોઈની માથે એવી આફત ન આવે, પણ જો અણઘટતી આફત આવી ગઈ ને તમે નિર્દોષ હોય ને છતાંય કોર્ટના પગથિયે કદાચ તમને ખાતાવાળા ઢહીડીને લઈ જાય ને જાતા પેલા એક વાર કેજો કે મારા બાપ રેવાની ભક્તિની દેવ મેલડી મારી આમાં કાંઈ હું જાણતો નથી, પણ એક અજાણતા મને જો કદાચ હાથમાં હાથ કરી પડે અને કાલનો દિવસ ઉગે ને 11 નો ટાઈમ થાય ને કોર્ટમાં જજ આવીને કદાચ મને સજા કરે, પણ જો ગેલાના કાંઠે મેલડી તું આજે મારા દરેડના પાદરે બેઠી હોય ને જોજે મારી હાવ નિર્દોષ. અને ભલા મારા રાતના 1 વાગે જો મેલડી એમ નો કે ગાંડા કાલની 11 વાગે એ કોર્ટ ખુલે અને જજ કદાચ ગાદીએ બેહે અને જજની જીભની માથે નો બેહી જાવ તો તું દરેડના સીમાડાની મેલડી